એવી મારી મંતનની જાણવા વાળી જેને કચ્છની ધરતીની કાળી નાગણી કહેવાય એવી મારી આશાપુરી માં મોમાઈ આવ્યા છે સાહેબ. અને આજે ઉમરલા ગામની માલપા ચૌહાણ પરિવારે મારી આશાવરી મોમાઈનો જ્યાં માંડવો નાખ્યો છે સાહેબ. મોમાઈ તો એક એવી દેવ છે કે સાહેબ જેને ભેટો થઈ ગયો હોય ને, જેને ભેટો થઈ ગયો હોય એને કાળા માથાના માનવીના ભવે ભવના દુઃખને ભાંગીને ભૂકો કરી નાખે એવી મારી મોમાઈ છે. અને આજે માં ભગવતી મોમાઈ આશાપુરાનું સાનિધ્ય છે. જેને કચ્છના જાડેજા માને, જેને ચૌહાણ માને, અને સાહેબ મારી પણ કુળદેવી મોમાઈ જ છે સાહેબ. અને આજે મોમાઈનું સાનિધ્ય મળ્યું છે. કચ્છની ધીંગી ધરતી અને કચ્છની ધીંગી ધરતીની માથે લાખા જામનું રાજ છે સાહેબ. કેરાકોટ નામની નગરી, આવડિયા નગરીની માલિપા લાખા જામના રજવાડાની માલિપા હવા હો મોજડી ચડે ને હવા હો મોજડી ઉતરે. ઉંદર માથે મીંદડી ને કાતો તેતરની માથે બાજ હવામાન અફીણ ઘોળાય ત્યારે અંધળી અંધળી ભાગ આવે. આવા દેવંગી ડાયરાની માલિપા કોઈ કામદારે આવી લાખા જામને એટલું કીધું કે કચ્છની ધરતીના ધણી લાખા જામ આટલો બધો દેવંગી ડાયરો ભરીને બેઠા છો. ઉંદર માથે મીંદડી તેતરની માથે બાજ મારા હમ તમારા હમ થઈ રહ્યા છે. મહારાજ આપણી કેરાકોટ નગરીના સીમાડાની માથે દેવી પુત્ર ચારણો દુકાળ પડ્યો છે. પોતાના મલકની માલિપાને દુકાળ ઉતરવા માટે નીકળ્યા છે. અને સીમાડાની માથે એને અમને કહેવાયું છે કે લાખા જામ જો રજા આપે ને તો આ રજવાડાની માલિપા અમારે મહિનો 2 મહિના રોકાવું છે સાહેબ. પણ દેવી પુત્ર ચારણનું જ્યાં નામ પડ્યું ને ત્યાં હોળ હાંખના રાજપૂતો બેઠા હતા. એની વસેથી લાખા જામે ઉભા થઈને ગણગણતી 1.5 ગામના સીમાડાની સામે મેકી છે. કવિ કે રાણીએ રાણા નીપજે, દાસીએ સંપત ના હોય, માળી શીશે ગમે એટલા સોકડા પણ રત વગરના ફળ ન હોય છે. એ તો જેના લોહીની માલિપા હોય આવકારાનું, એ કદાચ 5-25 માણસનું ટોળું હોય એને પાછા વાળે છે. બાકી મહેમાન શેરીએ સડ્યા છે ને દરવાજા બંધ કરી દે એનું કામ નથી. આ હું 80% 12 મહિનાના 80% પ્રોગ્રામ ક્ષત્રિય સમાજના કરું છું સાહેબ. એટલે મારી થોડીક જીભ છૂટી છે એટલે તમે ખાલી સાંભળજો. રાણીએ રાણા રીપજે, દાસીએ સંપત ના હોય, માળી શીશે ગમે એટલા સોકડા પણ રત વગરના ફળ ન હોય. દાસીના દીકરાને યુદ્ધમાં લઈ જાવ તમારે ખાતરી કરવી સાહેબ એ કાંઈ સહના ન કરે. એ તો રાણીએ રાણા નીપજે જેના લોહીમાં હોય. વાહ વર્તે. રાણીએ રાણા નીપજે, દાસીએ સંપત ન હોય, માળી શીશે ગમે એટલા સોકડા પણ રત વગરના ફળ ન હોય સાહેબ. અત્યારે કોઈને જાંબુડા ખાવાનું મન થયું ન મળે છે. એમ જયારે તરખાયા ગામની માલિપા વાગવા માંડે ને સાહેબ, કોઈ હોય સુરવીર, કોઈ હોય સુરવીર તો વાર કરજો, વાર કરજો, વાર કરજો. આવા જયારે બુંગિયા ઢોલની માલિપા ક્યારેક ક્યારેક અવાજ સંભળાય ને એ સાહેબ કાશી નીંદરની માલિપા હોતો ને જેનું ધગતો હોય એ જ બહાર નીકળે હો લોહી. આ બાકી પડખું ફરીને હોઈ જાય, કહી દે અંદરથી નહીં હાકળ બંધ કરી દે, હમણાં કોક અંદર આવી જાય છે. આ એનું કામ નથી સાહેબ.
મારી વાત સાંભળવી તો સુરતા ધ્યાન દઈને સાંભળજો, ક્યાં વાતને લઈ જાઉં છું. લાખા જામના રજવાડાની માલમાં હોળ હાંખના રાજપૂતો બેઠે હતા. મારા હમ તમારા હમ થઈ રે. કોઈ કે એક ધોબો, કોઈ કે બે ધોબા, કોઈ કે ત્રીજો લેવો પડે. બે વાર લઈ બેહર નો કહેવાય. ત્રણ ત્રણ ધોબા જેને લાગી ગયા સાહેબ, કઈક તો ગળથોલિયા મીંડા ખાવા. આવા સમયની માલપા લાખો જામ માણસના ટોળાની વચ્ચેથી ક્યાં જાય? ગડગડતી દોટ મેકીને ગામના સીમાડે, જેને ઉપર આભને નીચે ધરતી દુકાળ, જેને ભયડો લઈ ગયો છે. ત્રણ ત્રણ દિવસથી બાળ બચાઈ રોટલાના બટકા નથી પડ્યા. એવા દુબળા જેના દેહ છે, દુબળા જેના માલઢોર છે, અને ચારણો એ કેરાકોટના સીમાડાની માથે નીકળ્યા. પણ લાખો જામ કેડની માલપા ગાળા ચંડી તલવાર. ઉભા રહ્યો બાપ, ઉભા રહ્યો. આવી રીતે ગામના સીમાડાની સામે જઈ અને લાખા જામ પહેલા તો કેડમાં તલવારેથી તલવારનો ઘા કરી જય માતાજી જય ભવાની કરીને લાકડી પડે એમ ચારણોના પગમાં પડી ગયા. સાહેબ એને તેથી એવું ગમન નતું કે હું કેરાકોટનો ધણી છું, પણ એને તો ઓલા દુબળા દેન જે કાળા માથે ભેળિયા ઓઢેલી જે ચારણની બાયુ દેખાતી ને, એને એમ જ હતું કે આજ મારા આંગણે, મારા ગામના પાદરમાં મારું આંગણું પવિત્ર કરવા માટે 9 લાખ લોબડિયાળીઓ મારા ગામમાં આવી છે. લાકડી પડે એમ પગમાં પડી. જેટલા ચારણ હતા પુરુષને તો એક બાજુ રાખ્યા, પણ જેટલી ચારણિયાણીઓ બેનું દીકરીઓ નાના મોટા હતા એના ચરણને આમ પ્રસ કરી અને લાખો જામ પોતાના ચરણની રજ માથે મંડી ગયો ચડાવવા. હોહરવા નીકળી ગયા છે. પછી એક બાજુ ચારણો ઉભા હતા, એની સામે આવીને માથે જે પાઘ બાંધી હતી એના 3 આંટા ડોકમાં નાખીને 2 હાથ જોડી અને લાખા જામે એટલું કીધું કે એ દેવી પુત્ર, હે બાપ, દુકાળના ઓળા ઉતરી ગયા છે અને કોઈના મોઢાની માથે નૂર નથી. આ દુબળો માલઢોર ને દુબળા આપ બધાયના વરણ, બધાયના દેહ દુબળા છે, ક્યાં જવું છે? પણ સાહેબ લાખા જામને તેથી ચારણોએ એટલું કીધું કે એ કેરાકોટના ધણી, અમે બીજે તો ક્યાં જાય બાપ, પણ જ્યાં હવે અમારા અંજળ, અમારા નસીબ અમને લઈ જાય ત્યાં જવું છે. અને તેથી સાહેબ લાખા જામે એટલું કીધું દેવી પુત્ર, અંજળાય તમારા આયા પૂરા થઈ ગયા, નસીબય તમારા પૂરા થઈ ગયા, ક્યાંય જવાનું નથી. એ તમારા ભેળિયા નીચે તો લાખો જામ જીવે છે. હજી લાખો જામ જીવે છે ને મારા ગામના સીમાડે હજી તમે એમ કહો છો કે અંજળ નસીબ લઈ જાય ત્યાં, ક્યાંય નથી જવાનું. આ મારી સામે જેટલી આ ભેળિયા વાળી ઊભી ને, એ ભેળિયા વાળીના 4 હાથની મારી માથે સાયા છે. હાલો મારા રજવાડાની માલપા, હવે લાખો જામ ભૂખ્યો રહેશે તો તમે રહેશો. હાલો સાહેબ, બાવડા થોભી થોભી મારા હમ તમારા હમ કરી અને જય માતાજી કરીને ચારણોને લાખો જામ પોતાના રજવાડાની માલપા લઈ ગયા. રજવાડાની માલપા લઈ જઈ અને હોળ હાકના રાજપૂતો બેઠા હતા, પણ જે ઓલા ચારણો આવ્યા ને એની માલપા વડો ચારણ નામ જેનું માવલ ચારણ છે, જેના ડોકની માલપા એક નાનું એવું માંડલિયું બાંધ્યું છે 3 ઘીસનું, જેની માથે સિંદૂર લગાવ્યું છે. લાખા જામે એટલું કીધું ચારણ દેવી પુત્ર, આ ડોકની માલપા બાંધવા શું છે? તેથી લાખા જામે પાઘના 3 આંટા ડોકમાં નાખી 2 હાથ જોડીને કેરાકોટના ધણીને એટલું કીધું કે એ લાખા જામ, આ મારી ડોકની માલપા માંડળી રહ્યું એનું પૂછો છો ને? કે હા મહારાજ. ઈ મારા માવલના 71 પેઢીના વડવાની કમાણી મારી કચ્છની ધરતીની આશાવરી મોમાઈ છે.
તો મારા વડવાની માતા મારી મનસાગરી મોમાય છે બાપ. પણ સાહેબ એથી ને આગળ વાત લઈ જાય. ડાયરાની માલબા કાવા કહુંબા થયા અને ચારણે પોતાના ગળાની માલપાથી મા ભગવતી સરસ્વતીનું આહવાન કરી અને પોતાના રાગને વહેતો કર્યો. પણ જેમ મોરલીની માથે મણિધર નાગ ડોલે ને એમ ગાદીની માથે બેઠો બેઠો લાખો જામ વાહ ચારણ વાહ ચારણ વાહ ચારણ તારી ચતુરાઈ વાહ બાપ. રજવાડાની માલપા ચારણ ને લાખા જામના રજવાડાની માલપા સાહેબ પોતાને રાજકવિ તરીકે જેને નિમણૂક કર્યા છે. તમે મારા રાજના કવિ હવે તમારા હાથનો અમલ હું નહીં પીવું ત્યાં સુધી મારી ગાદીની માથે નહીં બેહું. આવું જેને હાથની માલપા જળ લઈને જેને નિયમ લીધું છે. ગામના સીમાડાની માથે ચારણોના ઉષાળા નખાઈ ગયા છે. રજવાડાની માલપાથી ખાવા પીવાનો માલ ઢોર ને નીણ પૂળાનો બધો બંદોબસ્ત લાખા જામે કરી દીધો. પછી તો કાયમ માટે દિવસ ઉગે નાથમે દિવસ ઉગે નાથમે. પણ માવલ ચારણની અને લાખા જામની એવી સાહેબ મિત્રતા થઈ ગઈ કે જ્યાં સુધી ચારણના નેહડાની માલપાથી માવલ આવે નહીં ત્યાં સુધી લાખા જામની આંખું ન ઉઘડે છે. દિવસમાંથી અઠવાડિયાની માથે અમુક વરહ વીતી ગયા છે. પણ તેથી મારી મનસાગરી મોમાઈને વાત રાખવી, મારી કરમડી હાંઠ વાળી મારી આશાપુરાને વાત રાખવી. એક દી પોતાના નેહડાની માલપા માવલ આપા હુતા છે ને મારી મનસાગરી આકાશ માર્ગેથી મારી લાખેની હાંઠ વાળી મારી મોમાઈ ઉતરી હો બાપ. સપનાની માલપા માવલ ચારણના સપનાની માલપા મારી મનસાગરી આશાપુરી મોમાઈ બોલી કે માવલ હા બળ બાપ, આજ તું લાખા જામના રજવાડાનો દાહોદી ચારણ બની ગયો છો. તારા હાથનો અમલ નો પીવે ત્યાં સુધી લાખા જામને આંખ નથી ઉઘડતી. એટલે સપનાની માલપા માવલ આપાએ કીધું કે એ મારી મોમાઈ એ તો તારી કૃપા હોય મળી, બાકી મારી કોઈ સત્તા નથી કે આવા મોટા રજવાડાની માલપા ક્યાંય મારું આસન થાય. પણ હે મારી મોમાઈ, પણ હે મારી મોમાઈ મળી, તારી પાસે હું બીજું તો કાંઈ નથી માંગતો. પણ મળી આ મારા માવલનો દેહ જ્યાં સુધી ધરતી ઉપર હરતો ફરતો રહે ને ત્યાં સુધી લાખા જામના રજવાડાની માલપા આમના મારી ઇજ્જત રહે ને, આટલું મારી મોમાઈ તારી પાસે માંગુ છું. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય. પણ બાપ એક દિવસ એવો દિવસ આવ્યો કે લાખા જામના રજવાડાની માલપાથી સંધ્યા ટાણે માવલ આપા ચારણ પોતાના નેહડાની માલપા થઈને જ્યાં ઉભા રહ્યા ને ત્યાં માવલ ચારણના ઘરેથી જે ચારણિયાણી આઈમાં હતા ને
એને ખંભે હાથ મેકીને એટલું કીધું, ચારણ ચારણ, મારે તમને એક આજ વાત કહેવી છે, જો મારી વાતને તમે ધ્યાનમાં લ્યો તો. સાહેબ પોતાનું અડધું જે અંગ કહેવાય એવી આઈ માતાએ વાત કરી એટલે માવલ આપાએ એટલું કીધું, શું વાત છે? તેથી આઈમાં એટલું બોલ્યા, ચારણ મારી દેવલબાઈ ને હીરબાઈ બે દીકરીઓ 25 વર્ષના આજ વાણા વાઈ ગયા છે, હે? તો હું તમને બીજું તો કાંઈ નથી કહેતી, પણ હવે બે દીકરીઓના પીળા હાથ આપણે કરી દેવા છે. માવલ આપાએ એટલું કીધું કે જો કદાચ દીકરીઓના પીળા હાથ કરવા હોય ને તો પેલા તો મારી મનસાગરી મોમાઈ ને આજ હું જે ડોકની માલપા જેનું માંદળિયું લઈને ગામડે ગામડે ફરતા ને, હે ભાઈ આજ લાખા ગામના રજવાડાના સીમાડાની માથે આપણો નેહડો આ બાંધીને પડ્યા છે, એને વર્ષો વીતી ગયા, પણ પેલા તો મારી મોમાઈનું મારે થાપન કરવું છે. બે માણસ આટલી વાત કરી, રાત વીતી, પ્રભાતનો પોર થયો. કવિ કે ભલે ને ઉગ્યા ભાણ, પછી ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગમાન, તું તો રાખજે કાશ્યપ રાવો. હુરજ નારાયણ જામ સાહેબ કોર કાઢી અને ઈ નેહડાની માલપા માવલ આપાએ એક હાકલો કર્યો ને સાહેબ, ત્યાં એક બી ચારણો ભેગા થઈ ગયા. બોલો આપા ભાઈ, આપણા નેહડાની માલપા હવે માતાજી મનસાગરી મોમાઈનો એક નાનો એવો પાલખ બનાવી અને મારી ભગવતી મોમાઈને સ્થાનક દેવું છે. નાનો એવો લાકડાનો પાલખ બનાવી, હવાક વેદનું માતાજીનું ફળું બનાવી, માવલ આપા તમામ ચારણોએ હાથ એકાબીજી અડાડી અને મારી ભગવતી મોમાઈને પાલખની માલપા જેને વિહામો આપ્યો. પણ તેથી માવલ આપાને પોતાના ઘરેથી ચારણિયાણીએ જે અમુક સમય પહેલા વાત કરી હતી કે ચારણ દેવલબાઈ ને હીરબાઈ બે દીકરીઓના પીળા હાથ કરવા છે, એ વાત પાછી માવલ આપાને મનની માલિપા આવી ગઈ અને બધા ચારણો હવના ઘરે વ્યા ગયા. એટલે પોતાના ઘરેથી એ આઈમાં ચારણિયાણીને બોલાવી અને એટલું કીધું કે હવે દેવલબાઈ ને હીરબાઈ બે ના પીળા હાથ કરવા છે ને કે હા, કોઈની સામે લાંબો હાથ નથી કરવો. કેમ કે આજ સુધી તો જેને ડોકમાં લઈને ફરતો ને, પણ આજ પાલખની માલિપા મારા બાપની દેવ મારી મોમાઈને વિહામો આપ્યો છે ને. હવે મારી દેવલબાઈ ને હીરબાઈ બે દીકરીઓના લગ્ન મારી મનસાગરી આશાપુરી મોમાઈ કરી દે છે, મારે નથી કરવા. અને તેથી આઈમાં ઉજળા જેના આચાર, ઉજળા વિચાર, ઉજળા જેના આત્મા, એવા રૂડા મુખ વાળી મારી ભગવતી આઈમાં એટલું બોલ્યા, ચારણ માતાજી લગ્ન કરી દે છે બે દીકરીઓના કે હા, એ જેને વિશ્વાસ હોય ને એને તો મારી મોમાં આણા કરિયાણા કરી દે બાપ. હે મારી મોમાય મારી દીકરીઓના લગ્ન કરી દે છે, પણ ચારણિયાણી સાંભળ, જે સાજલ સાપરાની માલિપા મારી મોમાઈનો જ્યાં પાલક છે ને, એ પાલખની અંદર જ્યાં મારી મોમાઈ બેઠી છે, એ ઝૂંપડાની માલિપા તેનું અંદરથી દરવાજો બંધ કરી દઉં. કોઈ પણ માણસ આવીને એમ કે ચારણ ક્યાંય ગયા, તારે ખાલી એટલું જ કહેવાનું કે બાર ગામ ગયા છે. અને જો કદાચ કેરાકોટના ધણી લાખો જામ પોતે આવીને એમ કે ચારણ ક્યાં છે, એને કહી દેજે કે ચારણ બાર ગામ ગયા છે, દરવાજો ખોલીશ નહીં. હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી દરવાજો ન ખોલતા કોઈ વાંધો નહીં. ચારણ સાહેબ જેટલા ચારણના નેહડા હતા અને માલધારી હોય ને, એ ઢોર માલઢોરને પાવા માટે હામટું મીઠું રાખે પોતાના નેહમાં. એટલે માવલ આપા જેટલા ચારણના નેહ હતો એ નેહ માલિપા ઘરે 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 આંટો મારી અને હાતક મણ મીઠું, વડાગરું મીઠું જે ગાંગડા આવે
હાતક મણ મીઠું ભેગું કરી અને જ્યાં મારી મનસાગરી મોમાઈ જે ઝૂંપડાની માલપા બેઠા હતા ને, મારી મોમાઈના પાલખની આગળ મીઠાની પથારી કરીને માલપાથી દરવાજો બંધ કરી દીધો છે. પછી પોતાની ચારણિયાની ને એટલું કીધું, ચારણિયાની હવે તું જો મારી મોમાઈ આવે ને મારી મોમાઈ કેવા દીકરીઓના લગ્ન કરે છે. વસ્ત્ર હતા, એક પછી એક વસ્ત્ર મારી મોમાઈના પાલખ સામે ઉભા રહી અને 75 વર્ષના ચારણે એક પછી એક અંગની માથેથી વસ્ત્ર કાઢીને એક બાજુ ઢગલો કરી દીધો છે. તમામ વસ્ત્ર શરીરની માથેથી અળગા કરી ઢગલો કરી અને 75 વર્ષના ચારણ નગ્ન રૂપે, જેમ જન્મ દેનારી જનેતાની સામે નાનું બાળક ઉભું હોય ને, તેથી 75 વર્ષનો ચારણ મારી આશાપુરા મોમાઈની સામે એવો લાગતો હતો. મારી મોમાઈના પાલખને 3 તાજમ ભરીને મારી મનસાગરી મોમાઈની જે માળા હતી ને, રાજની માળા ફેરવતા, એ માળાને સાચી માથે મેકી જય મોમાઈ કરી અને મીઠાની પથારીની માથે નગ્ન દેહે ચારણે પથારીની માથે દેહને લંબાયો. એક દી વીતે, બે દી વીતે, એ ઓલા ચારણ મારી મોમાઈ ના સપેસા. ચારણ મારી રવરાય આશાપુરી મોમાઈ ના જાપ જપે, તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈ. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દિવસના સાહેબ વાણા વાઈ ગયા. વાહાની માલબા પોતાના સામડા માવુસને ફાડીને મીઠાની કળસુ હતી પોતાના હાડ સુધી વહી ગઈ. શરીરની માલબા કાળી બળતરા થાય, વેદનાનો પાર નહીં, આંખની માલબાથી આહુડાનો ધોરિયો હાલ્યો જાય, પણ છતાંય એક એક મોતીએ તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈ. આવું જેને ભજન હાલી રહ્યું છે. 5 દી, 6 દી, 7, 8 અને 9મો દિવસ ઉગ્યો ને સાહેબ, ત્યાં તો સુવાસાઈ ખૂટવા માંડ્યા. ક્યારેક ક્યારેક મોઢામાંથી તુહી મોમાઈ, તુહી મોમાઈ, તુહી મોમાઈ. 8 દિવસના નિર્જળા જેને ઉપવાસ છે, મોઢાની માલપા એક પાણીનું ટીપું નથી. 9મા દિવસ જ્યારે આથમવાની તૈયારી, પોતાની જીભ હતી ચારણની તાળવે ચોંટવા મંડી ગઈ. ચારણે મનમાં વિચાર કર્યો કે મારી રવરાઈ, મારી આશાપુરી મોમાઈ હવે નહીં આવે, હવે હું મરી જઈશ. સાહેબ આમ કરતા કરતા સંધ્યા ટાણું 9, 10, 11, 12 ને 1 નો ટેમ થયો ને સાહેબ. જીવને જમને વાદ હાલે. ચારણ જે આમ આંખ ખોલે છે સામે યમરાજા દેખાય. આવો સમય આવ્યો ત્યારે છેલ્લી ઘડીએ મારી મોમાઈ કે કોઈ મારા નામ માથે જીવતો હોય અને જો એને કમો ત્યાં મરવા દઉં તો મને આશાપુરી મોમાઈ ને કોઈ નો ઓળખે. આશાપુરી મોમાઈ સમય બન્યો. બરોબર રાતના 1 નો સમય બન્યો અને માવલાપા ચારણ એમ થયું કે હવે આ ખોળિયું ખાલી કરીને આતમ રાજા નીકળી જાય છે, એટલે એમના હુતા હતા પણ માથું આમ સેદ આમ નમાવી
અને જે બાજુ મારી મોમાઈનો પાલક હતો ને એને એમ થયું મરતા પહેલા એકવાર મારી મોમાઈના દર્શન કરી લઉં. જે પાલકમાં હવા વેંતનું ફળું હતું ને એની સામે હુતા હુતા માથું ફેરવીને આમ નજર કરી. આમ નજર કરી મારી મનસાગરી મોમાઈની ચારણની ચાર નજર આમ ભેગી થઈને ચારણે છેલ્લા ઘડીએ એટલું બોલ્યા, બસ માં તારા નામ માંથી જીવતો છેલ્લા સુવાસે મોમાઈ તું આવ્યું નહીં તો મારી મોમાઈ તું આવી ક્યારે બાપ. સાહેબ ચારણના મોઢાની માલપાથી છેલ્લો શબ્દ પૂરો થાય અને એક બાજુ 400 ગૌનો દરિયો જે દ્વારકા એ આરમડાના બેટની માલપાથી હાંડને લઈને મારી મોમાઈ એવીમાં સમુદ્રની માલપાથી મારી મોમાઈ લાખેની હાંઠને લઈ અને મારી રવરાએ આશાપુરી મોમાઈ સમુદ્રની માલપાથી આકાશ માર્ગે સળ્યો. ક્યાં જાય? લાખેની હાંઠને આકાશની માલપા ખર કરતી કચ્છની ધીંગી ધરતીની સામે લાવી અને જે સાજલ સાબરાની માલપા મારી મોમાઈનો પાલક હતો ને જેની પાલકની સામે માવલ ચારણ મીઠાની પથારીની માથે આપા હોતા હતા ને એ ઝૂંપડાની માથે લાવી અને રાતના 1 વાગે મારી મોમાઈને હાંઠને ઊભી રાખી આકાશમાં. હાંઠને ઊભી રાખી
અને મારી આશાપુરી મોમાએ ગેબી અવાજ કર્યો માવલ, ગેબી અવાજ કર્યો માવલ. આટલો અવાજ મારી મનસાગરી મોમાઈના મોઢાનો અવાજ જ્યારે માવલ આપા સાંભળી ગયા ને સાહેબ, મોઢું જેનું મોકળું થઈ ગયું, ધ્રુહકા ભરીને મીંડ્યા રોવા. કારણ કે નેહડાની માલપા બધાયથી વડું જેનું માથું કહેવાય. કારણ કે આ નેહની માલપા મને કોઈ તુકારે તો બોલાવે જ નહીં, પણ મારા માવલ જો આવો શબ્દ કહેતી હોય ને તો એ મારી મનસાગરી મોમાય હોય, આ સિવાય કોઈ ન હોય. માના મોઢાની માલપાથી શબ્દ નીકળ્યો એટલે માવલ આપાએ પોતાની તમામ શક્તિને ભેગી કરીને એટલો જ અવાજ કર્યો કે આમાં મારી આશાપુરી મોમાઈ, મારી જોગમાયા, તારે આવતા બહુ મોડું થઈ ગયું માં. પણ મારી મરતા પહેલા મેં તારા ફળાના તો દર્શન કર્યા, પણ હવે તું મારી મોમાઈ આવીશો ને માં. મરતા પહેલા એકવાર મારી સન્મુખ આવીને ઉભી રહે, બસ તારા દર્શન થઈ જાય ને માવલની આંખો બંધ થઈ જાય, પછી મારે કાંઈ જોતું નથી. પણ સાહેબ એકવાર સન્મુખ આવ્યો, આટલો માવલના મોઢામાંથી શબ્દ પૂરો થાય, આકાશમાંથી હાંડને ધરતી ઉપર ઉભી રાખી, હાંડને ઝુકારી અને જેમ વીજળી જાય ને એમ ગડગડતી દોટ મેકી અને દરવાજા હોહરવી મારી મોમાં આવ્યો સાહેબ. ક્યાં જાય? મીઠાની પથારીની માલપા માવલ આપા 75 વર્ષના નગ્ન દેહે હુતાતા. મારી મોમાઈના ઝાંપ જેને ચાલુ હતા, જેમ જન્મ દેનારી જનેતા નાના બાળકને સાહેબ આમ ખોયાની માલપા ઘોડિયામાંથી આમ ઉપાડે ને, એમ 75 વર્ષના નગ્ન ચરણને ઉપાડીને મારી મોમાએ છાતીની માથે આમ દબાવી દીધો છે. આ સાહેબ ઈ મોમાઈ છે. વસ્ત્ર પહેરો કે નો પહેરો એનાથી મતલબ નથી, તમે નાવ થો કે નો નાવ એનાથી મતલબ નથી, પણ અંદર જે બેઠેલો પવિત્ર હોય ને તો મારી મોમાઈ આવે છે. માવલ બથમાં લઈ માથે હાથ મેકી અને માવલ સારણ રોવા માંડ્યા. એટલે મારી મોમાઈ આશાપુરા મોમાઈ એટલું બોલ્યા કે માવલ બાપ, આ 50 કરોડની પૃથ્વીની માલપા હર કોઈ જ્ઞાતિની માલપા મારા ભુવાન ભક્તો છે, પણ માવલ તારાથી આડો આંખ છે બાપ. હે કોઈ 9 દિવસ મારા અપાસ કરે, નવરાત્રીના દિવસોમાં કોઈ ધરતી ઉપર આસન નાખીને હુવે, કોઈ પરાળ કહેતા ખડની પથારીમાં હુવે, અરે કોઈ નકરા ધરતી માથે હોઈને કદાચ મારા અપાસ કરે, પણ માવલ દેહની માથે એક વેત કપડું તે નો રવા દીધું. મારા વિહામાં મીઠાની પથારીની માથે આજ હું તો જગતમાં મેં તને મોમાઈ એકને જોયો બાપ. પેલા કપડા પહેરી લે બાપ. મારી મોમાએ શરીરની માથે આમ કરીને આમ જ્યાં હાથ ફેર્યું ને બાપ, ત્યાં જે વાહનું માવુસ જે બળીને રાખ થઈ ગયું હતું ને, કંચર વલની માવલ આપાની કાયા થઈ ગઈ છે. વસ્ત્ર પહેરી અને હાથમાંથી લાકડીને સૂટી મેકોને જેમ લાકડી પડે એમ માવલ મારી મોમાઈના ચરણની માલપા પગડની બે પગને થોપી લીધા છે. ખૂબ રોયા. વળી મારી માં ભગવતી મોમાઈ નીચે નમીને માવલને ઉભા કરીને સામે ઉભા રાખીને એટલું કીધું, બોલજો બાપ. માવલ એકવાર તારા મોઢાની માલપાથી બોલ નીકળે ને બોલનો તોલ નો કરી દઉં તું આશાપુરી મોમાઈ નહીં બોલ. મળી હું તો એક ધાનનું ધનેરું પામર માણસ છું, તારી પાસે હું શું માંગુ?
પણ તેથી મારી ભગવતી મોમાઈ કીધું માવલ તું જે મને મામા કહીને બોલાવેશ ને તારા શબ્દ મને મોમાઈને બહુ રૂડા લાગે છે, એકવાર ફરીવાર બોલ, તારે શું દુઃખ છે? ત્યારે માવલ આપા એટલું બોલ્યા કે મારી દુઃખ મારે કાંઈ નથી, તારી દયાથી આમ ડામ ઠામ ઇજ્જત આબરૂ બધું છે. પણ મારી આજ 75 વર્ષ સુધી મારા ડોકની માલપા તને લઈને ગામડે ગામડે હું ફરતો. મારી આ સાજલ સાબરાની માલપા નાના એવા લાકડાના પાલખમાં મેં તને વિહામો આપ્યો છે મારા પરિવારે થઈને. તો મારી મારે જોવું તો મારી મોમાઈ આઈ બેઠી છે કે નથી બેઠી, અમારી ભેગા છે કે નથી. અને મારી મારા ઘરેથી જે ચારણિયાણી રહી ને એના પેટની માલપા એક વેદના છે કે દેવલભાઈ ને હીરબાઈ બે દીકરીઓ 25 વર્ષને જેને ઉંમર વટાવી ગયા છે, બે દીકરીઓના લગ્ન કરવા છે. મોમાઈ આ સિવાય મારી બીજી કોઈ હવે આશા નથી. તેથી મારી મનસાગરી મોમાઈ એટલું કીધું કે હે માવાલ તારી દીકરીઓના લગ્ન કરી નાખ, હું પ્રમાણ આપું છું ગમે એટલું કદાચ તારી દીકરીઓના લગ્નનું ખર્ચ થાય છે ને હું મોમાઈ પૂરું પાડી દઈશ. કાલનો દિવસ ઉગે લાખા જામના રજવાડાની માલપા જઈને રાજનો જે કુળગોળ હોય પંડિત બ્રાહ્મણ એને બોલાવીને બે દીકરીઓના જેટલી વર્જુના લગ્ન આવે ને એટલી વર્જુના લગ્ન લઈ લે. પણ સાહેબ ચારણ છે, ચતુર વરણ છે. મારી ભગવતી મોમાઈ ને એટલું કીધું કે એમાં મારા બાપની દેવ આજ જો તું આપો આપ્યા મારી સામે ઉભા હોય તમે, અને મારી તું મને એમ કહેશ કે રાજના પંડિત પાસે દીકરીઓના લગ્ન લખાવું, એમ નહીં મારી મોમાઈ તમે આવ્યા છો, તમે કયો એટલી વર્જુના લગ્ન લેવા છે. તેથી મારી મનસાગરી મોમાઈ એટલું બોલ્યા કે માવલ રવા દે, હું બોલીશ એમ લગ્ન નહીં કરી, કે મારી મોમાઈ કે એમ લગ્ન કરવા છે. તો લે માવલ હાથની માલપા કાગળ અને કલમ, હું મોમાઈ તને આવીશું દીકરીઓના વર્જુ લગ્ન લખાવતી જાઉં. માવલે હાથની માલપા એક હાથમાં પેન ને એક હાથમાં કાગળ લઈને મારી મોમાઈને કીધું કે એ મારી મનસાગરી મોમાઈ આશાપુરી બોલમાં. તેથી સાહેબ મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. તેથી મારી મોમાઈએ બે હાથ માવલની માથે આમ રાખી અને કીધું કે માવલ મારી દેવલબાઈ ની હીરબાઈ બે દીકરીઓના 360 વર્ષના લગ્ન લખી નાખ તારી મોમાઈ. હે માવલ 360 વર્ષના લગ્ન લખી નાખ્યા છે. હું તારી આશાવરી મોમાઈ કહું છું. માતાજી મોમાઈના મોઢાની માલપાથી સાહેબ 360 દિવસ જ્યાં બોલ્યા ને ત્યાં માવલના હાથની માલપા પેન હતી ને પેન પડી ગઈ. માવલે એટલું કીધું મારી શું બોલે? માવલ મેં તને પહેલા કીધું હતું ને કે રાજના પંડિત પાસે લખાય, તે મને એમ કીધું તું મોમાઈ કેમ, તો હું મોમાઈ કહું છું 360 વર્ષના લગ્ન લઈ. અને સાંભળ માવલ, હવે આ દેવલબાઈ ને હીરબાઈ બે દીકરીઓના લગ્ન મારે મોમાઈને લેવા કરવાના છે. તારા જે હગાવાલા તેડાવે તારી રીતે. હવે હું મોમાઈ જેટલા ગામના રજવાડાના નામ કહું એટલા લખી નાખ. એટલા હગાવાલા મારા માંડવાની માલપા જોયું. આ બધાને તેડાવાના કોઈને ભૂલતો નહીં. માવલે ફરીવાર હાથમાં કલમ લઈને કીધું કે માડી બોલ. તેથી મારી મનસાગરી મોમાઈ બોલ્યા કે માવલ
મારી દેવલબાઈ ને હીરબાઈ દીકરીઓના લગ્નની માલમાં લીલા માંડવાની નીચે 360 વર્ધુના લગ્નમાં 118 રજવાડા ને 184 ગઢવાળા બધાય મારા અહીં જોઈ લખી નાખ્યા. અને તેદી સાહેબ માવલે એટલું બોલ્યા કે માડી તું કે હું તેડાવી તો લઈશ પણ માડી મારાથી આ કચ્છની ધરતી માથે પાણીનું નહીં પૂરું પડે. 118 રજવાડા 184 ગઢવાળા રાજા મહારાજાઓ નાના મોટા કોઈ પણ રાજા મહારાજાઓ કોઈ બાકી નો રહેવા જોઈએ. અને તેથી માવલે એટલું કીધું કે મારી આ બધાય આવે તો મારાથી પાણીનું ન પૂરું પડે. અને તેથી મારી મોમાઈ બોલી કે તારે નથી પૂરું પાડવાનું, પૂરું મારે મનસા કરી મોમાઈ ને મારી મોમાઈ દેવને કેવા મીડ્યા તમે તો હમણાં કાગળમાં લખાવી અને હવે હમણાં તમે તો તમારો સમય થાય એટલે દેવ સભામાં વૈયા જાય છો. મારી આ બધું તારે ખરું છે ખાતરી મારી મોમાઈ પૂરું કરશે કે નહીં એટલું જ છે ને. માં મોમાઈ કે હવે 4:30 નો ટાઈમ થયો છે, 5 વાગે એટલે ઇન્દ્ર મહારાજ દેવ સભાની માલિપા કચેરીમાં અમારે દેવ દેવીઓને બધાને હાજર થવાનું હોય. પણ સાંભળ, કાલની રાત પડે ને રાતના 1 વાગે ને એટલે ખેરના લાકડા લઈ દેતવા પાડી અને મારું જે ધૂપેલિયું છે ને એની માલિપા દેતવા લઈ ગુગળનો ગાંઠિયો તણક તેલના ત્રસિયા નાખી 3 આટા મારી મોમાઈના ફળાને ધૂપ દઈ અને પછી એમના પાછા પગલે ઝૂંપડાની બહાર નીકળીને ઝૂંપડાની પાછળ જે વાડો રહ્યો ને વાડાની માલિપા ઉભો રહે છે. બરોબર ચંદ્રમા માથે આવ્યો હોય, ચંદ્રમા સામે આમ ધૂપેલિયું કરી અને મારી આશા ભરી મોમાઈ નું નામ લઈને 3 આટા ચંદ્રમા સામે આમ ધૂપેલિયું ફેરવીશ ને એટલે ચંદ્રમાની માલિપાથી હાથ હાંઠું નીકળશે. અને હાથે હાંઠું ધીમે 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 ચંદ્રમાની માલિપાથી બહાર નીકળી અને તું જ્યાં ઉભો હોય વાડાની માલિપા આવીને તારી ફરતી હાથે હાંઠું ને જો ઊભી ન રાખું તો તારી મનસા કરી મોમાઈ. હાથે હાંઠું આવીને વાડાની માલિપા તારી